શું દોસ્તો તમે પિત્ત નામની બીમારીથી પરેશાન છો? તમને શરીરની અંદર પિત્ત થઈ ગયું છે કે જેના કારણે તમને ખાટા ઓડકાર આવે છે તથા પેટની અંદર બેચેની લાગે છે, પેટમાં દુખાવો થાય છે તથા ગળાની અંદર તમને ખાટા ખાટા ઓડકાર આવે છે, માથા ઉપર દુખાવો થાય છે. આ ઉપરાંત તમને વોમિટિંગ જેવું થાય છે પણ વોમિટિંગ નથી થતું. આવી બધી સમસ્યાથી તમે પરેશાન છો. તમને પિત્ત અતિશય વધી ગયું છે. તમે ગમે તેટલી દવાઓ લીધી એટલે કે ગમે તેવું એલોપેથિક દવા લીધી પરંતુ ફરક નથી પડતો. આયુર્વેદિક ટિપ્સ વિશે વાત કરીશું કે જેને કરવાથી તમને પિત્તમાંથી રાહત મળશે એટલે કે તમારું પિત્ત હંમેશા માટે દૂર થઈ જશે. અને તમે દોસ્તો આ ઘરેલું ઉપાય તમે 7 દિવસ ફક્ત કરો છો તો તમને પિત્તમાંથી રાહત મળશે અને તમને કોઈ દિવસ પિત્ત નહીં થાય. તો ચાલો આપણે તેના વિશે વાત કરીએ. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ મનસુખ પંચાલ, ફાર્મસી. દોસ્તો પિત્તની દવા વિશે વાત કરવા પહેલા આપણે વાત કરીએ કે પિત્ત શું છે અને પિત્ત શાના કારણે થાય છે. તો દોસ્તો પિત્ત એ આપણા શરીરની અંદર એક અવયવ છે. એટલે કહેવામાં આવે કે જે રીતના આપણે જે બોડીની અંદર જઠરાગ્નિ હોય છે તથા લીવર હોય છે તેવી રીતના એક પિત્ત નામનું એક તત્વ હોય છે જે આપણી બોડીની અંદર આપણે જે ખોરાક ખાઈએ છીએ અને ખોરાક જે ચાવી ચાવીને ખાઈએ છીએ તેને રસ ધાતુમાં ફેરવવાનું કામ પિત્તનું હોય છે. આ રસ ધાતુમાં ફેરવ્યા પછી જે રસ બને છે તે પિત્ત દ્વારા આખી બોડીની અંદર જાય છે અને તેની અંદર બે પાર્ટમાં ડિવાઈડ થાય છે કે જે આપણે જે રસ ધાતુ એટલે કે આપણે જે ખાધું હોય તે રસમાં રૂપાંતર થાય છે. તે ખરાબ પણ હોઈ શકે છે અને એકદમ કહેવામાં આવે કે સારું હોઈ શકે છે. જેની અંદર સારું હોય તે આપણી બોડીની અંદર જાય છે અને જે કીટ દ્રવ્યો હોય છે એટલે કે કીટ રસ હોય છે તે પિત્તના અંદર રૂપાંતર થાય છે અને તેની અંદર એસિડ વધવા લાગે છે. એસિડ વધવાના કારણે આપણને પિત્ત નામનો રોગ થાય છે. આ પિત્ત નામનો રોગ એ અતિશય ખરાબ વસ્તુ છે. જો તમને કોઈ કારણસર પિત્ત વધી જાય તો તમને અનેક રોગોનો સામનો કરવો પડે છે. જેવો કે પિત્ત વધી જાય તો તમને ખાવાનું ગમતું નથી. આ ઉપરાંત તમને ખાવા પચતું નથી તથા ભૂખ નથી લાગતી. ખાટા ખાટા ઓડકાર આવે છે. તમે ગમે ત્યારે ખાટા ખાટા ઓડકાર આવી જાય છે. આ ઉપરાંત તમને વોમિટિંગ જેવું ફીલ થાય છે પણ વોમિટિંગ નથી થતી તથા તમને માથાની અંદર એકદમ દુખાવો થાય છે, માથું સતત ફાટ્યા કરે છે, પેટમાં દુખાવો, કબજિયાત થઈ જવી. આ ઉપરાંત તમને ભૂખ નથી લાગતી તેની સાથે તમારું વજન ઉતરવા લાગે છે તથા પિત્ત વધવાના કારણે તમને ખંજવાળ, આખા શરીરની અંદર ખંજવાળ આવે છે, રેસીસ થઈ જાય છે તથા દાદર જેવી સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. આ એક પિત્તના કારણ છે. આ ઉપરાંત પિત્તના બીજા કારણોની વાત કરીએ તો પિત્ત વધી જાય તો તમને પેશાબમાં બળતરા થવી તે પણ આ પિત્તનું એક કારણ છે. હવે વાત કરીએ કે પિત્ત થઈ જાય તો તેના માટે કઈ કઈ વસ્તુ આવે છે. તો દોસ્તો પિત્ત વધી જાય તો તમને આપણે એલોપેથિક મેડિસિનની અંદર એન્ટીબાયોટિક દવા તથા હવે દોસ્તો વાત કરી કે આ પિત્ત વધી જાય તો તેની માટે ઘરેલું નુસ્ખા શું છે. તો દોસ્તો પિત્ત વધી જાય તેના માટે સૌથી સારામાં સારો ઘરેલું નુસ્ખો છે. જે પહેલા ઘરેલા નુસ્ખાની વાત કરીએ તો ખડી સાકર આવે છે. દોસ્તો આપણે બધા ખડી સાકર જોઈ છે જે કરિયાણાની દુકાનમાં આસાનીથી મળી જાય છે. આ ખડી સાકરને તમારે લાવવાની, લાવ્યા પછી તેનો નાનો ટુકડો લેવાનો છે. નાનો ટુકડો લઈને તેને અડધા ગ્લાસ પાણીની અંદર ઓગાળી દેવાનું છે. એટલે કે ખડી સાકર એકદમ ઓગળી જાય ત્યારબાદ તેનું સેવન કરવાનું છે. દોસ્તો આ 7 દિવસ આ ખડી સાકરનું સેવન કરો છો તમને પિત્તમાંથી રાહત મળે છે. તમને 99% પિત્ત મટી જશે. કારણ કે દોસ્તો સાકર એ ગળી આવે છે અને તે પિત્તનો વિકાર કરે છે. તેના કારણે તમે જો આ રીતે તેનો ઉપયોગ કરશો તો તમારું ખડી સાકર લેવાથી તમારું પિત્તમાંથી રાહત મળે છે. દોસ્તો જે લોકોને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય તે લોકોએ ખડી સાકરનો એક અઠવાડિયાની અંદર 1 થી 2 વાર ઉપયોગ કરવો જોઈએ. કારણ કે ડાયાબિટીસ વધવાના કારણે ગ્લુકોઝ લેવલ વધી જાય છે. તેવા લોકો માટે હું બીજા નુસ્ખા બતાવું છું તે તમે ટ્રાય કરી શકો છો. હવે બીજો નુસ્ખો છે ત્રિફલા ચૂર્ણ. દોસ્તો ત્રિફલા ચૂર્ણ એ એવું ઔષધિ છે કે જેની અંદર આમલા, હળદર, આ ઉપરાંત બહેડા નામના ઔષધિના મિશ્રણથી ત્રિફલા નામની દવા બને છે. ત્રિફલાની અંદર આમલા, હળદર અને બહેડા જેવું ઔષધિ રહેલી છે. આ ત્રણે ત્રણ ત્રિફલા બને છે. દોસ્તો આ ત્રિફલા એ પિત્ત રોગનો વિકાર કરે છે. કારણ કે તેની અંદર ત્રણે ત્રણ ઔષધિ એવી ઔષધિ છે કે જે પિત્તનો નાશ કરે છે. તેની અંદર આમલા, બહડા અને હળદર હોવાથી તે પિત્તનો નાશ કરે છે. જો તમે દોસ્તો માર્કેટમાં ત્રિફલાની ટેબ્લેટ પણ આવે છે અને તેનો ચૂર્ણ પણ આવે છે. જો તમે ચૂર્ણ તમે કન્ઝમ્પશન કરી શકતા હો એટલે તમે લઈ શકતા હોય તો ચૂર્ણ લઈને તેને 1 ચમચી ચૂર્ણ લઈને તેને એક ગ્લાસની અંદર 1 ગ્લાસ લેવાનો છે. તેની અંદર મિક્સ કરીને રાતે પી જવાનું છે. દોસ્તો જો તમે રેગ્યુલર તમે આ ત્રિફલા ચૂર્ણનું સેવન કરશો એટલે કે અઠવાડિયેથી 15 દિવસ આ ચૂર્ણનું સેવન કરશો તો તમને પિત્તમાંથી અવશ્ય આરામ મળે છે. તેમાં 100% પિત્ત મુક્ત થઈ જશે. એટલે કે તમે
અવશ્ય પિત્તમાંથી રાહત મળે છે અને તમને કોઈ દિવસ પિત્ત થવાની શક્યતા રહેતી નથી. તદુપરાંત ત્રિફળાની ટેબ્લેટ પણ આવે છે. જો તમને પિત્ત થઈ જતું હોય તો ત્રિફળાની ટેબ્લેટ સવાર સાંજ 2-2 ગોળી લો છો તો તમને પિત્તમાંથી રાહત મળે છે. આ ઉપરાંત ઘરેલું નુસ્ખાની અંદર બીજાની વાત કરીએ તો દોસ્તો આપણે ઘરની અંદર વરિયાળી તો હોય જ છે. વરિયાળી હોય છે તે વરિયાળી ઠંડક આપે છે. પિત્ત એ એસિડ વધારે છે જેના કારણે આપણને ખાટા-ખાટા ઉડકાર આવે છે. તેવી અવસ્થામાં તમે વરિયાળીનું પાણીનું સેવન કરો છો તો તમને પિત્તમાંથી પણ રાહત મળે છે. તમારે કરવાનું શું છે કે રાતે રાતે 1 ગ્લાસ પાણીની અંદર વરિયાળી લેવાની છે અને વરિયાળીને મિક્સ કરી નાખવાની એટલે કે મિક્સરની અંદર દળી નાખવાની છે. તેની અંદર ખડી સાકર થોડી નાખવાની છે કે તમને ગળું લાગે તેના માટે તમે ખડી સાકર પણ નાખી શકો છો. હવે આ પાણીને તમારે ઢાંકીને આખી રાત મૂકી રાખવાનું છે. તથા દોસ્તો તમે આખી વરિયાળી પણ લઈ શકો છો અને તેને આખી રાત પલાળી પણ શકો છો. આ પાણીનું સવારે તમારે તેને ગળણી વડે ગાળીને તેનું પાણીનું સેવન કરવાનું છે. દોસ્તો તમે 7 દિવસ સુધી આ પાણીનું સેવન કરો છો લગાતાર તમે આ પાણી 7 દિવસ સુધી પીશો તો તમને પિત્તમાંથી 100% રાહત મળશે. તમને પિત્ત તથા લીવર ઇન્ફેક્શનમાંથી રાહત મળશે તથા તમને કોઈ પણ પ્રકારની એસિડિટી, ગેસ, કબજિયાતનો પ્રોબ્લેમ હશે તે પણ આ કરવાથી રાહત મળી જશે. એટલે કે આ કરશો તો તમને તેમાંથી બધામાંથી છુટકારો મળી જશે. હવે ચોથાની વાત કરીએ, ચોથા ઘરેલા નુસ્ખાની વાત કરી તો દોસ્તો આપણા ઘરની અંદર રસોડાની અંદર મરી મસાલા હોય છે. તેની અંદર એક હોય છે વરિયાળી હોય છે, એક હોય છે જીરું હોય છે, એક હોય છે ધાણા જીરું હોય છે તથા ધાણા હોય છે. હવે તમારે આ ત્રણેયની બધાની અંદરથી થોડા ધાણા લેવાના છે, થોડા વરિયાળી લેવાની છે અને થોડું જીરું લેવાનું છે. આ ત્રણેયને ગ્રાઇન્ડરમાં મિક્સ કરીને તેનો પાવડર બનાવવાનો છે. પાવડર બનાવીને તમારે રાતે પાણી 1 ગ્લાસ પાણીની અંદર મિક્સ કરીને આખી રાત પલાળી રાખવાનું છે. ત્યારબાદ સવારે ત્યાં પાણીનું કન્ઝમ્પશન કરવાનું છે ગાળીને. દોસ્તો તમે આ વસ્તુ તમે 7 દિવસ સુધી કરો તો તમને 100% પિત્તમાંથી રાહત મળે છે. તમે દોસ્તો આ નુસ્ખો અપનાવશો તો તમને કોઈ દિવસ પિત્ત નામનો રોગ નહીં થાય. હવે વાત કરીએ કે પાંચમા નુસ્ખાની. તો દોસ્તો આ બધા હતા 4 નુસ્ખા. એની ઉપર એક આવે છે પાંચમો નુસ્ખો. પાંચમો નુસ્ખો એવું છે કે તમારે જીરાના પાણીનું સેવન કરવાનું છે. દોસ્તો જો તમે જીરાના પાણીનું સેવન કરો છો અથવા તો થોડું જીરું લઈને મોંની અંદર ચબાવો છો અને તેનો રસ એ તમારા પેટની અંદર જશે અને પેટની અંદર તમારે ગયા પછી તમને પિત્ત નામનો રોગમાંથી રાહત મળશે. કારણ કે જીરું એ ગેસ, એસિડિટી, પિત્તનો વિકાર કરે છે. આ કરવાથી તમને પિત્તમાંથી 100% રાહત મળશે. આ ઉપરાંત જે લોકો આ બધું ના કરી શકતા હોય એટલે કે બહાર ગામ રહેતા હોય તેમને ટાઈમ ના હોય એવી અવસ્થામાં આમળાનો જ્યુસ મળે છે. માર્કેટની અંદર દોસ્તો આમળા મળે છે અને આમળાનો જ્યુસ પણ મળે છે. અત્યારે સીઝન શિયાળો આવશે એટલે આમળા બધી જગ્યાએ તમને મળશે. પરંતુ દોસ્તો એનો પાવડર પણ આવે છે. હવે આમળાનો પાવડર લઈને અથવા તો આમળાનો જ્યુસ લઈને તમારે 1 ગ્લાસ પાણીની અંદર મિક્સ કરીને તેને પીશો તો તમને આ પિત્ત રોગમાંથી રાહત મળશે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે પિત્ત થઈ ગયું હોય તેના માટે કયા ઘરેલું નુસ્ખા છે જેનાથી તમને પિત્તમાંથી રાહત મળશે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે જો તમને પિત્ત થઈ ગયો અને પિત્તના સમસ્યા તમે પીડાતા હોય તેવી અવસ્થામાં આ નુસ્ખો કરવાથી તમને પિત્તમાંથી 100% રાહત મળશે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે પિત્તના માટે આયુર્વેદિક નુસ્ખા વિશે વાત કરી. તો દોસ્તો મારો વિડીયો કેવો લાગે, સારો લાગે તો શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો. આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે ફરી મળીશું.